તમારે કોઈ મિત્ર નથી ને એટલે તમને જલન થાય છે. જો જીમી, હવે તું વધારે પડતું બોલી રહ્યો છે. અરે ભાઈ, તું તારી મદદ કરે ને તો પણ ઘણું છે. आज की रात सीएम के नाम तुझे एक ऐसा दाव जिताड़ूंगा कि पूरी जिंदगी ऐस કમ સે કમ 1.5 કરોડનો દાવ લગાવું તો. શાબાશ બેટા શાબાશ, તું આંકડા રમીને ડબલ કરી આવ્યો. ગર્વ દે તારા ઉપર. 1.5 કરોડ લગા દીजिए. 1.5 કરોડ. कल शाम तक 1.5 करोड़ मेरी ऑफिस पहुंच जाना चाहिए. જિંદગીની કમાણી તે ઝટકામાં પૂરી કરી નાખી. અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરો. અરે ચંદ્રેશ, વોટ ઇઝ ધીસ યાર? કે આપણી જિંદગીની બે બાજુ હોય છે, બ્લેક અને વ્હાઈટ. સારું લ્યો ત્યારે તમારા બંનેનો જમણો હાથ આગળ કરો. કુસંગતે જો તારી કેવી મતિ ભરમાવી, કુસંગતે જો તારી કેવી મતિ ભરમાવી, માત પિતાના સંસ્કારોની સગળી મૂડી ગુમાવી, મિત્રોની સોબતેને દારૂ જુવાની લતે, ભૂલીને બધું ભાન રાહ પાયમાલીની અપનાવી, વટાવી દીધી નીતિને રીતિની હદ બધી, કુકર્મો આચરીને સ્વધર્મને દીધો લજાવી. કહે દર્દે દિલ આંખો ઉઘડતા મોડું થયું. હવે શું જ્યારે જન્મદાત્રી માત તેરી માત તેરી. અરે બેટા આદર્શ, કેમ રડે છે તું? શું થયું તને દીકરા? અરે તું ચિંતા ના કર, આ તો બધા પ્રારબ્ધના ખેલ છે બેટા. ના ના દીકરા, મોટા સંતોની આજ્ઞા પાળવામાં કાળજી ન રાખી એ મારી પણ ભૂલ છે બેટા. વિનાયકભાઈ, આ તમારો દીકરો ખૂબ કુશાગ્ર બુદ્ધિવાળો લાગે છે, પણ તેનું પ્રારબ્ધ કઠણ છે. તેની સંગની શુદ્ધિ વિશે કાળજી રાખજો, નહીતર ઘણી ખુમારી થશે. જી સ્વામીજી. તું રડીશ નહીં દીકરા, તું સહેજ પણ ના રડીશ. જાગ્યા ત્યાંથી સવાર દીકરા, જરા પણ ચિંતા ના કર દીકરા, જરા પણ ઓછું ના આવવા દે દીકરા. સુઈ જા, હું તારી સાથે જ છું. સુઈ જા. અંકલ, ક્યાં સુધી આમ ડરી ડરીને જીવશો? છુપાઈ છુપાઈને કેટલો ટાઈમ રહેશો? બેટા આદર્શ, તે ચંદ્રેશનો જીવ તો બચાવી લીધો અને તે સુધારીને એને નોકરી પણ અપાવી દીધી, પણ આ દેવું તો ભરવું પડશે ને. અરે અંકલ, આપણે સારામાં સારી ટ્રાય કરીએ જ છીએ ને, તમે કેમ ચિંતા કરો છો? થોડી ધીરજ રાખો, ભગવાન ને સંતોની દયાથી બધું સારું થઈ જશે. ભગવાન આમાંથી મને જલ્દી છોડાવે તો સારું, ને કાં તો આ દેવું જલ્દી ભરપાઈ થાય ને કાં મને લઈ જાય તો આ બધી માથાકૂટ છૂટે. અંકલ, તમે ચિંતા ન કરો. જુઓ, શુભ શુભ બોલો. આપણે એક કામ કરીએ, એક રસ્તો છે હજી, હું તમને એક રસ્તો બતાવું. ભાઈ, રસ્તો બતાવ ને જલ્દી, આ 1.5 કરોડનું દેવું પૂરું થાય. બતાવ, રસ્તો બતાવ. તમારે 10 લાખની વ્યવસ્થા થાય.
હવે જ્યારે એનો ફોન આવે તમે બિંદાસ ઉપાડો, કોઈ જ ચિંતા ન કરો. આવે ઉપાડો, ગભરાઓ નહીં અંકલ, ઉપાડો, હું છું ને. हेलो क्या बे साढ़े, तू अपने को चूना लगा रेला है क्या? भाई बोले तो जाके उसकी खोपड़ी उड़ाऊं क्या? ना भाई, हमारी परिस्थिति सामने तो जुओ. अबे तेरी परिस्थिति गई तेल लेने, मेरे को तेरी हिस्ट्री ज्योग्राफी में कोई इंटरेस्ट नहीं है. चुपचाप मेरे को अपना 1.5 करोड़ दे दे, वरना उधर आके तेरे को ठोक दूंगा साले. भाई आप हुक्म करो बस, उसको जाके मैं ठोक के आता हूँ. भाई असलम भाई ठोकવાની વાત કરે. हेलो, सलाम वालेकुम असलम भाई. वालेकुम अस्सलाम. अबे पपलू, तू कौन है जो बीच में आया? आदर्श बोलूँ છું. कौन आदर्श? भाई आप सिर्फ बोलो कौन है, साले को अभी उड़ा के आता हूँ. इधर आ बेटे, इधर आ. बोले क्या बीच में कब का ठोक दूं. चुप खड़ा रहे उधर शांति से. भाई 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 मैं उधर जाके ये रामपुरी जाके उसको ठोकेगा ना, ये खुल नहीं रहा भाई, खुल नहीं इधर रहा. होनर बेटे, इधर. साला रामपुरी ठीक से खुलता नहीं, ठोकने की बात कर रहा है. इधर अपना वाट लगेला है, रूड़ा भाई उधर अलग से 1.5 करोड़ निकालेगा और तू ठोकने की बात कर रहा है. खड़ा रहे उधर चुपचाप. भाई फोन तो म्यूट करके बात करिए, हमारी इज्जत का फालूदा हो रहा है. अबे चुप. અસલમભાઈ તમે થોડા બિઝી હોય એવું લાગે છે, બીજા કોઈ કામકાજમાં હોય તો અમે પછી ફોન કરશું, અમારે કાંઈ ઉતાવળ નથી. सुन बे साढ़े, तेरे को लोकेशन भेज रेला है, चुपचाप उधर 1.5 करोड़ लेके पहुंच जा. સારું, એક કામ કરો, તમે લોકેશન મોકલો, હું આવું છું, આપણે કંઈક રસ્તો કાઢીએ, ઠીક છે? ખુદા હાફિઝ. खुदा हाफिज. साला अपने को शेंडी लगा रेला है. અવાજ ક્યાંક સાંભળેલો લાગે છે. વાંધો નહીં અંકલ, મેં તમને કીધું એ પ્રમાણે કરો, આપણે એનો રસ્તો કરીએ. ફોન આવશે પાછો. હું છું ને, ચિંતા ન કરો. એ લોકેશન મોકલે છે, હું જઈ આવું છું, ડોન્ટ વરી. ઓકે. અને મરવાનો વિચાર તો જિંદગીમાં ન કરતા. પણ ભાઈ થોડા સેટ, શું કેવું તમારું? અહીંયા આપણે આગળ આવશે એક બિલ્ડિંગ, જે રહેશે કોમર્શિયલ, એક રેસિડેન્શિયલ, અને અહીંયા આવશે આપણે હોસ્પિટલ નહીં. આ જગ્યાને હું ખુલ્લું મેદાન રહેવા દેવાનું છે? ના સેટ, અહીંયા આવશે આપણે હોસ્પિટલ છે ને એની બાજુમાં સ્કૂલ, અને અહીંયા બાળકો માટે પ્લેગ્રાઉન્ડ. સાહેબ પ્રોજેક્ટ એકદમ ફિટ છે, પરફેક્ટ છે. શું કેવું સેટ તમારું? આપણે શું મામાને ગમે એટલે આપણે રેડી. કેમ લાગ્યો રૂડા સેટ, કેમ લાગ્યો તમને આ પ્રોજેક્ટ? જો હીરા શેઠ, મારું ખાલી નામ રૂડો છે, પણ કામ એકેય નહીં. આપણી લાઈનનો એક જ નિયમ છે, આપણા રૂપિયા ને આપણી જમીન એ બમણા થવા જોવે. તમારે પ્રોજેક્ટમાં જે કરવું હોય તે કરો, પણ મને મારા પૈસા અને મારી જમીન એ કિંમત એની બમણી નહીં થઈ તો. રૂડા સેટ, સોરી, હું શું કહેતો હતો રૂડા સેટ, આપણે છે ને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નહીં. આ પ્રોજેક્ટ જે છે ને એમાં રૂપિયા તમારા સેટ ડબલ જ છે. હું તમને જરાય નિરાશ નહીં કરું. એટલે મામામાં એવું છે કે શેઠનું નામ બજારમાં તો સારું છે, એટલે આપણે વાંધો નહીં આવે લાગે મને. અરે પણ નામ તો પેલા અસલમિયાનું સારું હતું, પણ એ ભાઈડો સાતરી ગયો ને. એ વાત હાસી, હું તમારી મામા સાચી. સેટ હું છે ને તમને નિરાશ નહીં કરું, તમે જરાય ચિંતા નહીં કરો. એટલે આ શેઠ મારી વાત સમજો તમે, આમાં નિરાશા જેવું કંઈ છે જ નહીં. પણ આમાં કેવું છે, મામાને તમે જો નિરાશ કર્યા પણ ને તો એક વાત યાદ રાખજો, મામા જે નિરાશ કર્યા ને એ આ સુધી બચ્યા નહીં, સીધા ગયા. તમે નિરાશ નહીં કરું. અને અસલમ કોણ છે આ? અરે હીરા શેઠ, તમારે બાંધકામમાં ધ્યાન દો, અમારી લાઈનમાં તમને ગમ પડે નહીં. એ અસલમિયાને તો હું એક દી ભોમાં ભંડારી દઈશ. મારું નામ રૂડો છે, મારું કામ એક કઈ નહીં. જય સ્વામિનારાયણ સીએમ, કેમ છો? મજામાં ભાઈ? કેવું ચાલે છે કામકાજ? બસ ભગવાનની દયાથી અને તારી હેલ્પથી સારું ચાલે છે. ખરેખર યાર, તારો આભાર માનું એટલો ઓછો. અરે નાના યાર, એવું ન કે. એક મિત્ર બીજાને મદદ ન કરે તો કોણ કરશે? આપણે એકબીજાને મદદ કરવી જ જોઈએ ને યાર. તારી વાત તો સાચી આદર્શ, પણ મેં અને ઇનફેક્ટ અમારા ગ્રુપમાં બધાએ
તારી ખૂબ જ મજાક ઉડાવી, પણ ખરા સમયે તે જ મારો સાથ આપ્યો. એ વાત સાચી છે દોસ્ત. ખરેખર અણીના સમયે જો મદદ ન મળે તો શું હાલત થાય મારાથી સારી રીતે કોણ જાણશે. Oh, so are we sailing in the same boat? યસ માય ફ્રેન્ડ, ડેફિનેટલી. યસ, વાહ આદર્શ વાહ. જો પીટર, આ પ્રોગ્રામ પૂરો. વાહ આદર્શ, તું તો બહુ ગ્રેટ છે. અરે બેટા આદર્શ, કેમ ચાલે છે તારું ભણવાનું? સારું ચાલે છે પપ્પા. જુઓ, મેં આ એક હિસ્ટોરિકલ પ્રોગ્રામ છે, તેના પરથી ફ્યુચર પેટર્ન પ્રેડિક્ટ કરવાનો છે. વાહ વાહ બેટા, બહુ સરસ. જો આ પ્રોગ્રામ બની જશે તો માનવજાતનું ઘણું સારું થશે. સાચી વાત છે પપ્પા, એટલે જ મારે કંઈક ઇનોવેટિવ કરવું છે. હા બેટા, પણ એટલું ધ્યાન રાખજે, આ સંસાધન જે છે એ જો ખોટા માર્ગે વપરાયા ને તો વ્યક્તિ ને માનવજાત બંનેનો નાશ કરે છે. એ બધું તો ઠીક છે અંકલ, પણ જો આદર્શ જો દિમાગ મારામાં હોય તો હું તો કરોડપતિ થઈ જાઉં. એટલે પીટર, તું કહેવા શું માગે છે? અંકલ, આ આદર્શ જો મારા પપ્પાને બધા પ્રોગ્રામ આપે તો મારા પપ્પા શેર બજારમાં કરોડપતિ થઈ જાય. જો બેટા આદર્શ, આવા અનીતિના કામ આપણે નહીં કરવાના. હો, ઠીક છે પપ્પા, હું પણ બધાનું સારું થાય એવું જ કંઈક કરીશ. જો આદર્શ, ભગવાનની આજ્ઞા લોપાય એવું કોઈ વર્તન ના કરતો. હો. હા પપ્પા. ક્યાં ખોવાઈ ગયો આદર્શ? અરે ના ના કંઈ નહીં યાર, આ તો બસ કુછ પુરાની યાદે. આદર્શ, મારે તને એક બહુ અગત્યની વાત કહેવી છે. ઘણા દિવસથી રહી જાય છે. હા હા બોલ ને યાર, શું કહેવું છે કે? એક કામ કરીએ છીએ, અત્યારે એક મને ઇમ્પોર્ટન્ટ કોલ થોડો આવ્યો છે, આપણે પછી શાંતિથી વાત કરીએ. ચલ બાય. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. शकील भाई, बोलो मुस्ताक भाई. मेरे को एक बात समझ नहीं आ रही है क्या? कि अपना भाई इतना बड़ा है फिर भी वो 1.5 करोड़ रुपए के लिए पीछे क्यों पड़ा हुआ है? अपना तो इतना बड़ा कारोबार है, फिर भी इतने से छोटी रकम के लिए पीछे पड़ा हुआ है. अरे मुस्ताक मियाँ, ये दिखावे पे मत जाओ और अपनी अकल लगाओ. भाई कुछ समझ नहीं आया मेरे को. अरे असलम भाई का जो धंधा है ना, हाँ. वो चिंदी धंधा बोलते हैं ना, हाँ, चिंदीगिरी है. अच्छा, आमदनी कुछ है ही नहीं. ऐसा है. हाँ, 5-10 लाख रुपए का धंधा कर लेते, और भाई को लगा इस बार कुछ बड़ा हाथ मारता हूँ, तो इसलिए 1.5 करोड़ उधार लिया, कर्जा किया भाई ने. और ये चंदू है ना, चंदू, हाँ. उस पे दाव लगा दिया. अच्छा ऐसा किया है. हाँ, और जब से दाव लगा है ना, तब हाँ. से असलम भाई की बात लगी नहीं. क्या रे टपोरी लोग, अपन के बारे में क्या खुसूर पुसूर कर रहे हो? अरे नहीं नहीं असलम भाई, आपके बारे में कोई कुछ बोल सकता है क्या? भाई बोले तो बुढ़े को मार के उसकी प्रॉपर्टी पर कब्जा कर लेते हैं. भाई थप्पड़ क्यों मारा मेरे को? भेजा है कुछ भेजा. देख तो इसमें बंदूक में गोली है क्या? नहीं भाई सही बोल रहे हो, इसमें बंदूक में गोली भी नहीं है और ट्रिगर भी काम नहीं कर रहा है. वही तो बोल रहे अपन कब से. तो क्या कब से ठोक दू कर रहा है? और हाँ, किसी को पता नहीं चलना चाहिए कि बंदूक में गोली नहीं है और ट्रिगर भी खराब है. जी भाई. जी भाई. थोड़ा डर बना रहना चाहिए. हाँ भाई. जी हाँ. बिल्कुल भाई. क्या सोच के आया था? इधर आके अकाउंटिंग वगैरह करूंगा कुछ, और क्या कर रहे हूँ, ये भाई की चमचागिरी करनी पड़ती है. और भाई भी कैसा है, एकदम लुक्खा है, कड़का है, 1 नंबर का कड़का है. वो कुछ है ही नहीं उसके पास. अरे, ये गाड़ी किसकी है बे? अबे अद्दू भाई, भाई ये लोग को अपना रामपुरी अपुन जा रहे भाई, अपुन जा रहे अपुन को नहीं मानता है भाई. क्या असलम भाई, इस अद्दू का अकाउंट क्लोज कर दूं क्या? तू रुक, तेरे वजह से मेरा बहुत नुकसान हुआ है. साले, तेरे को मैं ठोक दूंगा. बोल कोई आखिरी ख्वाहिश. ठोक डालो साले को, ठोक डालो. आज तो असलम को फोड़ना है. अबे ये तो असलम का विकेट गिरा बे. अबे ये तो अद्दू ने तोड़ दिया बे असलम को. अबे इससे अद्दू से तो छुपना पड़ेगा बे. मारने के लिए जिगरा चाहिए, जिगरा. अबे मैं क्या कहूँ बे, ये अभी मजा आएगा ना भिड़ो. रुक, तेरे को आज जिगरा दिखाता है अपन अद्दू.
अद्दू है नाम, अद्दू। कभी किसी से डरता नहीं। अद्दू भाई सिर्फ ठोकता है। अद्दू भाई अपुन को माफ कर दो। अद्दू भाई अपुन एक छोटा सा अकाउंटेंट है। अद्दू भाई अपने छोटे छोटे बीवी बच्चे हैं, अद्दू भाई वो भी 3-3 फीट के ही है अपुन के माफिक। देखो ऊपर वाले ने पहले ही ठोक के 3 फीट का कर दिया है, अभी तुम ठोकेगा तो 1.5 फीट का हो जाएगा अद्दू भाई। फिर ऐसू ऐसू चालू कैसा लगूंगा अद्दू भाई? अद्दू भाई प्लीज माफ कर दो अद्दू भाई, अपुन आपका अकाउंट लगेगा अद्दू भाई। किधर ठोको? पलटी बस। बस अद्दू भाई बस, माफी, मेरे छोटे छोटे बच्चे। बड़ी गलती कर दी असलम, अपन को पकड़ के। अब छोड़ूंगा नहीं तुझे। मैं आपके पैर पड़ता हूँ, मुझे जाने दो, एक बार जाने दो, कसम खाता हूँ कभी आपके फट्टे में नहीं आऊंगा, मेरे को जाने दो। माफ कर दो अद्दू भाई, माफ कर दो, मैं आपके पैर पड़ता हूँ, माफ कर दो मेरे को, माफ कर दो मेरे को, माफ कर दो। दूसरी बार दिखा तो फोड़ डालूंगा। भाई के लिए फटाफट गद्दी ला। लाए भाई। भाई आप यहाँ, मेरे से कुछ गलती हुआ क्या भाई? अरे ना ना असलम भाई, बहुत भाई। प्रगति करी है। इसको टपका दूं क्या? तेरे को मालूम है कौन है ये? पता चलेगा तो पतलून गीली हो जाएगी। गधे, पानी में रह के मगरमच्छ से पंगा नहीं लेने का, जा अंदर। भाई बेसो भाई, बेसो बेसो। अरे भाई नहीं, मैं इधर ठीक है भाई, आप बताइए, आप यहाँ भाई। તમે બોલાવે એટલે સેવામાં હાજર થવું પડે ને ભાઈ। अरे भाई मेरी इतनी औकात क्या कि मैं आपको बुलाऊंगा, आप हुक्म करो, मैं खुद हाजिर हो जाता भाई। પ્રવીણભાઈના પ્રોપર્ટીના પેપર अरे मुस्ताक जी भाई। ले, સવારે ફોન પર વાત થઈ હતી અને આમાં કેશ એડવાન્સ, બાકીના આપણે સેટલ કરી આપશે 1 મહિનામાં। ચંદ્રેશ મારા કોન્ટેક્ટમાં જ છે। भाई ये तो 1.5 साल बुद्धि के पेपर हैं। भाई चिंता चिंता ना करो, થઈ आप इस मैटर में, मेरे को पता नहीं था वरना मैं फोन ही नहीं करता भाई। મહિનામાં સેટલ કરી આપશો તમે। अरे महीना अभी आप हो, मेरे को क्या चिंता भाई, 6 महीना 12 महीना, वो तो क्या थोड़ा ऊपर से प्रेशर था इसलिए बुड्ढे को फोन किया, वरना आप होते तो फोन ही नहीं करता मैं। છોડો, જે છે તે આ રાખો, બાકીનું બધું જોઈ લેશું પછી। भाई और मेरे लायक कुछ सेवा हो तो बताइए भाई। સાચે सच्ची बात, सही बोल रहा हूँ भाई, बताइए, आप कुछ हुक्म कीजिए भाई। મેં બધું જ જોઈ લીધું છે દુનિયામાં, પોસિબલ હોય તો આ લાઈન છોડી દો। भाई जरूर, मैं पूरी कोशिश करेगा। ओ समाज सुधारक, क्या पूरे समाज को सुधारने का ठेका लिया है क्या? सलाम वालेकुम भाई। वालेकुम अस्सलाम। भाई ये समाज सुधारक आपके अड्डे में क्यों आया है? ए सलीम, तू पहचानता है इनको? अरे भाई रहने दो ना यार, ये मानसी और पूजा वाले बाबा को तो मैं अच्छी तरह से पहचानता हूँ, न खाने का न पीने का। ए सलीम गप्पा बस। भाई इसकी तरफ से मैं सॉरी बोलता है भाई, माफ कर दो इसको भाई। चलो હું નીકળું असलम भाई। चलिए भाई, आपको गाड़ी तक छोड़ देता है मैं। सलीम भाई, अपना भाई इतना बड़ा है फिर भी उसको पाँव पड़ रहा है, कुछ समझ में नहीं आया मेरे को तो। हाँ भाई, भाई की वजह से मुझे थप्पड़ भी मार दिया भाई। ये भगत कहीं डॉन तो नहीं बन गया? લા ભાણા હું મોબાઈલમાં ગુડાણો છે। મામા હું તમને કહી દઉં છું, જો હવે સાંભળો મારી વાત, બહુ થયું આ બધું પ્રોપર્ટીનું ને આ જમીન જાયદાદ ને કમાવાનું। હવે જેથી લગી હું મારી માનો બદલો નહીં લઉં ને, જેથી લગી મને શાંતિ નહીં થાય મામા। ભાણા ચિંતા કર માં, જેદી હાથમાં લાગ્યો ને તેદી એનું છઠ્ઠીનું ધાવણ કાઢી નાખીશ। અરે રૂડા શેઠ, મારા લાયક કઈ કામકાજ હોય તો કેજો મને શેઠ। આનું મોઢું જોઈ લે, આ ક્યાં ભાડમાં આવે તો અમને જાણ કરજે, આની આરે અમારે એનો હિસાબ પૂરો કરવાનો છે। અરે શેઠ, આ તો પેલો ચંદ્રેશ, પ્રવીણભાઈનો દીકરો। શું એટલે તું આને ઓળખે છે? બહુ સારી રીતે। શેઠ બેસ નીચે, માંડીને વાત કર। ભાણા બેસ। આ છે ને શેઠ, મારી ઓફિસમાં કામ કરતો હતો ચંદ્રેશ। सलाम वालेकुम भाई। ये देखो देखो, बातें बाद में करना, ये देखो आपके लिए इम्पोर्टेंट डॉक्यूमेंट लाया हूँ भाई। હું છે આ સલીમ યાર?
आपको तो पता है भाई, सलीम जब भी आता है ना कुछ फायदे की लाता है. સલીમ ભાઈ મામા પ્રોપર્ટી તો છોડો, આમાં જેનું નામ છે ને એ જ આપણા ગામનો માણસ છે. क्या शिवम भाई, कमाल की है ना प्रॉपर्टी. હા વારે વારે સટકી જાતો તો હવે નહીં જવા દઉં. પ્રવીણ્યા, આજે તો તને પૂરો કરી દઈશ. હવે આવી છે બકરી ડબ્બામાં. હા, શું છે બધું શિવમભાઈ? કઈ ખબર નથી પડતી. એટલે આમાં એવું છે ને કે વર્ષો જૂનો વધેરેલો નાળિયેર છે ને એનો ફળ આજે ગાવા મળશે. હું કેવું મામા? હાલે સલીમ, વર્ષોથી મારે જેની ભાળ હતી આજે તે મને હાથમાં લાવીને આપી દીધું. સલીમ, અસલમિયાને કહેજે કે હવે આ કાગળ ભૂલી જાય. એનું બધુંય દેવું માફ, પણ હવે આ કાગળ મારો વહીવટ છે. આ શું છે શિવમભાઈ? રૂડા શેઠ, કઈ ખબર નથી પડતી. આ બધું શું છે? बॉस बहुत कंफ्यूजन है. क्या बात कर रहे हो आप? એમાં એવું છે ને કે આ વાત 25 વર્ષ પહેલાની છે. જો પ્રવીણભાઈ, તમારા શહેરના રીતિ રિવાજની મને ખબર નથી, પણ અહીંયા અમારે ગામડામાં બાયું અને પુરુષોના સંબંધ લગ્ન વિના કોઈ હલાવી ન લે. તમારી વાત સાચી છે રૂડાભાઈ, પણ મારી પરિસ્થિતિ સામે તો જુઓ. એ બધું હું કંઈ ન જાણું. આ બધું તમારે સંબંધ બાંધતા પહેલા વિચારવાનું હતું. અહીંયાથી કંઈક યુક્તિ કરીને નીકળવું પડશે, નહીં તો આ મને જીવતો નહીં મૂકે. કાલ સવાર સુધીનો તમારી પાસે સમય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કાલ સવારનો ઉગતો સૂરજ તમને સદબુદ્ધિ આપે, નહીં તો પછી કાલની આથમતી સાંજ જોવા માટે તમે નહીં રહો. સારું, કાંઈક હું વિચારું છું, તમે ચિંતા ન કરો. સારું, કાંઈ હું વિચારું છું, કાંઈક રસ્તો કાઢીશ. બહુ વિચારોમાં જટ બનેવી થવાની તૈયારી કરો. બેનના લગ્નમાં ઢોલ આ રૂડો પોતે વગાડશે. હાલો વાળું કરવા. તમારા ઢોલના ચક્કરમાં મારું બેન્ડ વાગી જશે. જલ્દી કંઈક વિચાર પ્રવીણ. પછી એ પ્રવીણ્યો તે દીનો ભાઈગો તે આજે હાથે સડ્યો છે. પછી તમે તમારી બેનને બીજે પરણાવ્યા? એ વાતનું તો વેર છે શેઠ. એ પ્રવીણ્યો જ્યારે ભાઈગો ત્યારે આ મારો ભાણિયો શિવમ મારી બેનના પેટમાં હતો. પછી એણે ખોટે ખોટા વાયદા કર્યા કે થોડા સમયમાં આવીને પરણું છું, વિદેશ કમાવા જાઉં છું, એમ કઈ કઈને હકાવે રાખ્યું. फिर वो वापस आया कि नहीं भाई? એ તો પાછો ન આવ્યો, પણ એનો કાગળ આવ્યો એક દી. એમાં લખ્યું હતું કે હવે મેં મારા મા બાપની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે શહેરમાં બીજે લગ્ન કરી લીધા છે, અને તમારી બેન સાથે હવે હું લગ્ન નહીં કરી શકું. મને માફ કરી દેજો. અને એના આઘાતમાં મારી બેને આપઘાત કરી લીધો ને એ બીજે ઘર વસાવીને સુખેથી રહે છે. વર્ષોથી બદલાની એ આગ મારા હૃદયમાં ભડકી રહી છે. હમણાં દેખાય તો એને હમણાં ભડાકે દઉં. એટલું જ નહીં, મને તો ગયા વર્ષે એ ખબર પડી કે એને ચંદ્રેશ નામનો દીકરો છે. એ દિવસથી આખા શહેરમાં ગોતું છું. મારો હારો ચંદુ મને હજી સુધી જડ્યો નથી. अरे भाई, चंदू तो अपन के ग्रुप में है. उसी का तो मैंने 1.5 करोड़ का दावा स्तंभ भाई के वहाँ लगाया था. उसको तो मैं पहचानता हूँ. એ તો આપઘાત કરવા પણ ગયો હતો, પછી એનો એક મિત્ર એને બચાવી લીધો. શું કહું બીજું? મરી ગયો હોત તો જાઈન છૂટી હોત. એકને જ પતાવવાનો રેત. પણ હવે ભાણા, બંનેનો વારો કાઢવો પડશે. એમ નહીં મામા, હું તો અત્યારે જાઉં છું ને આ પ્રવીણ્યાને એને ઘરથી પકડીને લાવું છું. નહીં ભાણા, એને આટલો સહેલાઈથી નહીં મારવાનું. એને તો આપણે રીબાવીને મારશું. જય સ્વામિનારાયણ આનંદભાઈ. જય સ્વામિનારાયણ આદર્શભાઈ. ખબર છે આજે કોણ મળ્યું હતું? કોણ? ભાઈઓ કે ભાઈ અસલમભાઈ. શું વાત છે?
એ સટોડિયો અસલમ આજે ભાઈ બની ગયો. આપણે જ્યારથી સુધર્યા ત્યારથી આ બધા લબર મૂછિયા હવે મારા બેટા ડોન બનવા નીકળ્યા છે. આપણે પણ ક્યાં ઓછા હતા. ના કોઈ નીતિ નિયમ, ના કોઈ ધર્મ, ના સદાચાર, બસ આપણા જ નિયમો અને આપણા જ કાયદા. બકા કાલ તો પીટરના પપ્પા પાસે ગયો તો. આપણા બનાવેલા સોફ્ટવેરથી કમાયા ને 50,000 આપ્યા. કેટલા? એક દિવસમાં 50,000. બસ આપણને ગમી હો આ લાઈન. બોલ તારે આવું છે ભાઈ? આમાંથી તો અનેક લાઈન ઊભી થવાની. જો તું સમજી જા, પીટરના પપ્પા છે, પીટરિયો બાય ડિફોલ્ટ આવવાનો છે. તું આવી જા, સાથે મળીને રાજ કરશું. અરે નાનો નાનો તો એ રાઈનો દાણો. ક્યાં સુધી નાના રહેવાનું? હવે મોટા થઈ ગયા આપણે. બસ आ जाएगा क्या गैंग में? बोल, करते हैं कुछ धमाका करते हैं. चल कल मिलते हैं पीटर के घर पे, ठीक है? बाय. बच्चों की जान लोगे क्या? अद्दू भाई, कोई है नहीं क्या तुम्हारा पंटर लोग? ये पीटर किधर मर के लाए? ये लो अद्दू भाई, साला ये देख लो, माल लाया हूँ पूरा, गिन लो भाई. अद्दू भाई इधर कोई एक आध ले वाला सिस्टम नहीं है क्या? अपना माल किधर है फिर? पूरा है ना? तो फिर माल दीजिए. શું એન્ડી ભાઈ, જલસા કરાવી દીધા હો. ચાંદી જ ચાંદી થઈ ગયા આપણે તો. अपन के साथ रहेगा तो जलसे में रहेगा क्या? भाई मैं क्या बोलता हूँ, 5-25 का कब तक करोगे? मैं बोलता हूँ एक बार 100-150 खोखा का कर दो. बड़ा करना है? बड़ा करते हैं तो बड़ा आदमी बन सकते हैं. अरे भाई ये दोनों की बात में मत आना, नहीं तो रोड पे आ जाएंगे. डाउट? अद्दू भाई पर डाउट नहीं चाले. ये ठोक देगा. यस, नॉट एट ऑल एक्सपेक्टेड. एक्सपेक्टेड नहीं, एक्सेप्टेड. थोड़ा ए- जाग. ए- एक्सेप्टेड. એ ભણેલી ગણેલી મૂર્તિ. ચાલ તું બહાર નીકળ તું. આ બધું જાઉં છું પણ એ Get out. એ યાદ રાખજો, જજને પણ એક દિવસ વકીલની જરૂર પડે છે. વકીલ વાળી. ચાલ બહાર નીકળ. અરે બહાર યાદ નીકળ રાખજો તું. ભાઈ, ધ્યાન રાખના એ લોકો કે. આવી જાય છે મોટા. भाई पे डाउट. આપણે મોટું જ કરવું છે ભાઈ. करने का है पार्टी ढूंढो कोई 100 करोड़ देसी. वही ज रास्ता है बड़े आदमी बनने का. ऐसे 5-10 में. ये किसका कॉल आया भाई? नंबर देखेला नहीं है पहले? आजा इधर आजा. बात करो. कौन है ये? है कौन? बाहर का लगता है. अपने को भी नहीं मालूम. सुन बे अद्दू, कौन है ये? जाने दुबई से भाई बोल रहा हूँ. दुबई? रॉन्ग नंबर. अपना कोई इधर सगा वाला है नहीं है. दुबई कोई नहीं में अपना. अबे येड़े, अक्खा इंडिया मुझसे डरता है. 11 मुल्कों की पुलिस भी मुझे डॉन बुलाती. डॉन का? हाँ बोलो बोलो डॉन भाई. अपना नंबर किधर से आया तुम्हारे पास? मुझे जिसका भी नंबर चाहिए ना, वो चुटकी में मिल जाता है. चल काम की बात करें. बोलो बोलो. बड़े दाव पे कितना कमा के दे सकता है? 20-25% हो जाएगा भाई, चिंता नहीं है. 20 या 25 सोच के बता.
20 हो जाएगा। अमाउंट बड़ा होगा, तूने कभी सोचा भी नहीं होगा। हो जाएगा। पक्का? ठीक है, 100 खोखा भिजवाता हूँ तेरे पास। खुदा हाफिज। ठीक है, भिजवाओ भाई, हो जाएगा। जुबान तेरी भाई, भाई पीटर भाई। भाई कुछ बड़ी पार्टी करती है इसके बाद। अरे बड़ी बोतल देता हूँ, चल दे। बोतल दो पीटर भाई, जो बोलता है वो होता है। बड़ी बोतल ले, चलेगा ना इतने से के बड़ी पार्टी चाहिए? अरे इसको तो बोतल मिली नहीं के साला। भाई इसका तो हो गया, अपने पंटर लोग का क्या? सबको पार्टी दो ना भाई, कुछ बड़ा पार्टी दो। इतना बड़ा आपने ने सौदा कर दिया। फार्म हाउस में रखते हैं। रखते हैं भाई। चल तो लगा, घुमा सब छपरी लोग को फोन। लगाते हैं, सबको मैं बोला रहा हूँ, सबको। और टेडी को खास बुलाना, लगती है साले हाँ, अभी गया ना, उसको भी बुलाते हैं, उसको भी पता चले कैसी पार्टी होती, कैसे बड़े आदमी बनाते हैं। भाई 100 का 150 हो गया, क्या बात है। 30 करोड़ फिर भी बचा ना। चलो अभी एक और दार लगाते हैं। 150 का 300 करने का है। एंडी भाई 150 ના 300 કરોડ થઈ ગયા, જોયું ને? ડોન ને તો આપણે 120 દેવાના છે, બાકી આપણી જ પાર્ટી છે બોસ। જલસા કર જલસા। એકાદ દાવ મારશું, હજી તો ચિંતા ન કર, આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવાનો છે। ચાલ મૂકું છું, બાય। બસ હવે આ એક છેલ્લો દાવ, જો 250 ના 500 થાય એટલે આપણે તો દેશ વિદેશમાં કારોબાર ફેલાવી દેવાનો છે। યા पीटर ने एंडी ने बधाने सेट कर देवाना। अमेरिका, दुबई, मॉरिशस में अपनी प्रॉपर्टी हशे बॉस। આપણે અહીં બેઠા બેઠા કારોબાર હેન્ડલ કરશું ને દેશ વિદેશમાં આપણી તો ભાઈ ચાંદી ચાંદી જોરદાર આદર્શ। તારું દિમાગ એટલે કેવું પડે બોસ। તારી આગળ તો ડોન પાણી ભરે લઈ જા ડોન, તારા 120 કરોડ તો કાલે ચૂકવી દઈશ, બસ આ એક દાવ લાગી જાય। યા Oh shit! Lost.
सुन बच्चे, शाम को मेरे लोग आएंगे, 120 खोखा रेडी रखना। भाई मतलब अभी तो मार्केट पूरा जैसे क्या अपन को चाहिए तो चाहिए। भाई थोड़ा टाइम तो दो, थोड़ा मतलब अभी हचकाच कैसे होगा ऐसे? ए बच्चों, बोला ना चाहिए तो चाहिए, कमिटमेंट होता है अपनी लाइन में, बोला ना तेरे को। अरे मतलब भाई थोड़ा टाइम। सुन बच्चे, अपने धंधे में टाइम जैसा कुछ नहीं होता। अपने साथ गेम करने का सोचा ना तो तू दुनिया से अलविदा हो जाएगा। चल शाम को 120 खोखा तैयार रखना। खुदा हाफिज। સાંજે ને સાંજે ક્યાંથી લાવીશ પૈસા? ઉઠાવ પીટર, ફોન ઉઠાવ. સાંજે ને સાંજે ઉઘરાણી ચાલુ. લાવીશ પૈસા. પાર્ટીમાં બધા આવી જાય છે, જરૂર હોય ત્યારે. ભાઈ 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 શું છે પણ તમને? પૈસા જોઈએ તમારે? પૈસા જોઈએ છે? શું કીધું તમને? ટાઈમ લાગશે કીધું ને. જમીનમાં વાવ્યા પૈસા ઝાડ ઉપર ઉગે છે. સાંજે 120 કરોડ જોઈએ, ટાઈમ લાગશે. અરે યાર હું આનંદ, નવો નંબર લીધો એટલે થયું કે તને આપી દઉં. વોટ હેપન્ડ? એનીથિંગ સિરિયસ? અરે આનંદ યાર, ક્યાં હતો તું? એક કામ કર, તારો ફોન આવ્યો, બહુ સારું થયું ખરેખર. તાત્કાલિક કપડાં પેક કર, પપ્પુભાઈ ત્યાં આવી જાય, આપણે અંડરગ્રાઉન્ડ થઈ જવું પડશે. પેલો ડોન પાછળ પડ્યો છે યાર. સાંજે 120 કરોડ જોઈ છે, ક્યાંથી લાવવાના છે? આ માર્કેટ તો જો તું. તાત્કાલિક નીકળ નીકળ નીકળ, તો હું આવું છું. ચલ ચલ ચલ, અંડરગ્રાઉન્ડ થવાનું છે ભાઈ.
અરે અરે તમને કઈ નહીં થાય, તમે ચિંતા ના કરો, હું એમ્બ્યુલન્સ ને ફોન કરું છું. 2 મિનિટ તમે ભાઈ ધીરજ રાખો. હલો હલો ખતમ થઈ ગયું આનંદ. અરે બોલશો નહીં, તમે બોલશો નહીં. હલો એમ્બ્યુલન્સ. હા અહીંયા કોબચાર રસ્તા ये दोनों की बात में मत आना नहीं तो रोड पे आ जाएंगे. પાસે. હા અરે મારા મિત્રોને કોઈ બહુ મારી. હલો ભગવાનની આજ્ઞા રૂપાય એવું કોઈ વર્તન ના કરતો. હા અદુભાઈ કેવું છે હવે? બસ જીવું છે યાર. अरे टेंशन नहीं लेने का अदुभाई, सब ठीक हो जाएगा. जान बची तो लाखों पाए. लाखों डॉन ने करोड़ों देवाना છે. मैं रुपया મૂકો, તમારી આ હાલત કરી કોણે? માથે મોઢે બધાય બાંધેલું હતું, કંઈ ખબર ના પડી. તોય થોડો બી આઈડિયા આવ્યો હોય તો તમે કહો. આ જુઓ તમે, એની આજે જ ગેમ બજાવી દો. ડોનના માણસો હોય, કદાચ સવારે ફોન આવ્યો તો પૈસા મોકલવાનો. સાંજે તમને કોઈ પરેશાન નથી કરતા? અરે આયા હો તો ગેમ બજાવી દે. કેમ અદ્દુભાઈ, મજામાં ને? અરે કેમ છે? મજા. તે દિવસે તારી વાત માની હોત તો સારું હતું યાર. અરે ચાલ્યા કરે આવું બધું, તો જીવન છે. માણસ માત્ર ભૂલને પાત્ર થાય, બધાથી કંઈક ને કંઈક. એમ ને આનંદભાઈ? ચાલે, હોતા હે. મિનિટ બાજુમાં અદુભાઈ 2 मिनट में आता हूँ. શું થયું યાર? અરે ભાઈ કઈ નહીં ભાઈ. એ ડોનની મેટર હોય તો એને કહેજે, હું સેટલ કરી આપીશ એના પૈસા. અરે ડોન તો ઠીક છે ભાઈ, પણ તમારી મમ્મી. ના મમ્મીને ના કહેતા. કહેવું પડશે ને ભાઈ, તમે 15 દિવસથી કોમામાં હતા, હવે તો કહેવું પડશે ને યાર. નહીં સહન થાય મમ્મીથી આ બધું. અરે એવું જ થયું છે દુબઈ. વહી હુઆ. શું થયું? વહી હુઆ દુબઈ. એટલે મારી મમ્મી. અરે બોલો ને યાર, શું થયું છે? એટલે હવે તેઓ મારી મમ્મી. અદુભાઈ શું થયું? બોલો. મમ્મીને શું થયું? મમ્મી. મમ્મી. અરે મમ્મી. અરે છોડો. અરે મમ્મી. અરે ભાઈ મમ્મી ઉઠે ને. આનંદ મમ્મીને કહે ને મારી સાથે વાત કરે. પપ્પાને શું મોટો દેખાડે? શું પપ્પા ક્યાં છે? કેજો પપ્પા ક્યાં છે? પપ્પા પાસે લઈ જાઓ. મમ્મી સાજા તો છે ને પપ્પા? સારા છે. હા ડોક્ટર જોવે છે. પપ્પા. અદુભાઈ પ્લીઝ.
તમે અહીંયા ના આવો. કોને આવવા દીધા એમને અહીંયા? શું થયું પપ્પા? ભાઈ ઉભા રહો. પ્લીઝ મેન્ટેન. એમનો કેસ બહુ જ કોમ્પ્લિકેટેડ છે. પપ્પા આ કોઈ કેસ નથી ડોક્ટર. તમારા પપ્પા એમની હાલત બહુ જ કોમ્પ્લિકેટેડ છે. ડોક્ટર તુષાર પ્લીઝ આમને એમની જગ્યાએ લઈ જાઓ. પપ્પા સારું સોરી સાહેબ લઈ જાઓ. તમારી હાલત તો જો ભાઈ તમારી પાછા જોઈ ભાઈ તમે તમારી હાલત તો જોવો ભાઈ બેસો બેસો ભાઈ खड़े हो यहाँ पे बैठो भाई भाई आप शांत हो जाओ करो भाई आप शांत हो जाओ डॉक्टर कुछ करो भाई शांत हो जाओ भाई पप्पा का इधर दाऊ तो यार अरे भाई करो भाई आप अपने सोचो भाई 2 मिनट भाई डॉक्टर શું થઈ ગયું બધું? सब ठीक हो जाएगा भाई કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. કર્મોની સજા મને આપો ને. મારા મા બાપે શું બગાડ્યું છે? આદર્શ, તારું અધિકાર તો માત્ર તારા કર્મો પૂરતો સીમિત છે અને એ કર્મોનું ફળ આપવું એ મારા હાથમાં છે. દરેક મનુષ્યએ પણ કરેલા કર્મોનું ફળ આ જ જન્મે ભોગવવું પડે છે અને તું આજે જોઈ અને અનુભવી રહ્યો છું એ તારા જ કર્મોનું ફળ છે. હજુ પણ સમય છે, સુધરી જા અને સારા સંતનો સમાગમ કર અને તેમના વચને ચાલ તો બધું જ સારું થઈ જશે. પણ મારા મમ્મી પપ્પા, મેં કહ્યું ને એ તારા જ કર્મોનું ફળ છે. હવે તારે નક્કી કરવાનું છે કે તારે કયા માર્ગે ચાલવું છે. આદર્શ બેટા, કેમ દર્શન કરવા નથી આવતો? સ્વામી મારે તમારી પાસે આવવું પડશે. હવે બીજો કોઈ રસ્તો નથી. भाई क्या हुआ दुबई? શું થયું આદર્શભાઈ? આનંદ, સંતો પાસે જવું પડશે. સંત? આપણે સંતો જોડે જઈશું? ભાઈ હવે બીજો કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે. તો એવા સંતો આપણે શોધીશું ક્યાં? મારા પપ્પાના ગુરુજી. પપ્પા ઘણીવાર કહેતા, બેટા આદર્શ, મોટા સંતો છે ને એ જ કર્મની રેખા ઉપર મેઘ મારી શકે છે અને આ વાત સાચી છે. હો, મોટા સંતોની વાતનો અનાદર ક્યારેય ના કરતો. આપણે જવું જ પડશે. અરે આદર્શભાઈ, આપ 2 મિનિટ રૂકો. હું ડોક્ટરને વાત કરી જલ્દી જવું પડશે. તમે અહીં જ રહેજો, હું ડોક્ટરને વાત કરીને. પપ્પા જય સ્વામિનારાયણ. આવો આદર્શભાઈ, કેમ છો? મજામાં? જો બેટા, ગયેલાને પાછા નથી લાવી શકાતા, પણ વિનાયકભાઈ માટે અમે જરૂર પ્રાર્થના કરશું. महाराज जी, ये आपको मतलब તમને કઈ રીતે ખબર? બેટા, તમારી અંદર જે ભગવાન રહ્યા છે તે જ ભગવાન દરેકની અંદર રહ્યા છે અને પરમ પિતા अंतर्यामी છે. महाराज जी, भाई पे बहुत सारे प्रॉब्लम्स का पहाड़ गिर रहा है महाराज जी. ये 4 वर्ष से महाराज जी इन पे प्रॉब्लम ही प्रॉब्लम है. જો બેટા, કર્મ કોઈનો પીછો છોડતો નથી અને ભગવાનથી કાંઈ અજાણ્યું રહે છે?
તેમની લાકડી જ્યારે ચાલે છે ત્યારે અવાજ નથી આવતો હો. અમારો ધર્મ સર્વજીવી હિતાવવાનો છે અને દુખિયાના આંસુ લૂછવાની સેવા ભગવાને અમને સોંપી છે. જો આદર્શ, તને વિગતે સમજાવું, તું રડીશ નહીં. જેમ એક માતા તેના બાળકને દવા પીવડાવે છે, કેમ પીવડાવે છે? કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. તેવી જ રીતે આ ભગવાન બધાને સુખિયા કરવા માગે જ છે, પણ મનુષ્ય ઊંધો માર્ગ પકડે ત્યારે ભગવાનને કડવી દવાનો ડોઝ આપવો પડે છે. અત્યાર સુધી જે થયું તે થયું, હવે સવડું વિચાર. તારા જીવનમાં તારે બદલાવ લાવવાની ખૂબ આવશ્યકતા છે, તો ભગવાન પણ તારો જરૂર હાથ પકડશે. એટલે જ કહું છું, ખરેખર જો સુખી થવું હોય તો આ અનીતિનો માર્ગ ત્યજીને नीति मार्ग पकड़जे हो। महाराज जी का थिंकिंग बहुत पॉजिटिव है भाई। भाई आप शांत हो जाओ। महाराज जी बेटा सुख अने दुख दरेकनी समजणमां ज रह्युं छे, पण मनुष्य खराब कर्म करे छे अने ते कर्मोनुं अनिच्छनीय फळ मळे छे अने तेना ठीकरा भगवान पर फोड़े छे। जो आदर्श दरेक मनुष्योए जीवनमां याद राखवानी जरूर छे कि आ भगवानना दरबारमां मात्र ने मात्र न्याय ज मळे छे, अन्याय नथी मळतो हो। આપણને સારું લાગે કે માઠું લાગે પણ ભગવાનના નિર્ણયો તો પરફેક્ટ જ હોય છે હો। ભગવાનનું સર્વ જીવ હિતાવ વિરુદ્ધ સાર્થક જ છે। હું શું કરું સમજો ક્યો બધું જ કરું। महाराज जी कुछ इनके प्रॉब्लम्स का सॉल्यूशन बताओ महाराज जी। आप જેમ કહેશો એમ જ કરીશ। મારા પપ્પાને બચાવો। महाराज जी भाई पे बहुत खोखा भर के बोले तो करोड़ों रुपए का कर्जा है। अभी भाई वो कर्जा कैसे चुकाएगा? वो भी बहुत बड़ा डॉन है, अगर नहीं चुकाया तो भाई का क्या करेगा? भाई के साथ अपन का भी क्या होगा हम लोगों को मालूम नहीं। महाराज जी कुछ कीजिए। आदर्श भाई कागड़ परना नफा नुकसान समयनी साथे बदलाता वार नथी लागती। તમે પેલો કઠપૂતળીનો તો ખેલ જોયો જ હશે। તે કઠપૂતળીઓ જેમ તેનો ખેલ કરાવનારને આશ્રિત હોય છે તેવી જ રીતે આપણે પણ આ ભગવાનના હાથની કઠપૂતળીઓ જ છીએ। જો પેલા ખેલ કરનાર કઠપૂતળીની જેમ આપણે પણ ભગવાનના આશ્રિત થઈ જઈએ તો ભગવાન આપણા સર્વે કર્મો રેખા ઉપર મેખ મારે છે। बस एना माटे आपणुं साचुं समर्पण जोईए। जवियाथी मारुं समग्र जीवन तमे जेम कहेशो भगवानना चरणोमां मने गमे ते थाय पप्पाने बचाવો। महाराज जी भाई के साथ साथ अपन भी समर्पित हो रहेला है। भाई जिस रास्ते पे चल रहा था उसमें अपना पूरा साथ था। अपने को भी सुधरना है, भाई के साथ अपने को भी आपके शरण में लो। महाराज जी તમે ખરેખરી શરણાગતિ સ્વીકારી હોય તો અમે પણ ભગવાનને જરૂર પ્રાર્થના કરશું કે તમારા પર આવી પડેલા દુઃખો આવતા 1 મહિનામાં ટાળી દેશે। પણ એટલું યાદ રાખજો પાછી ગાડી ટ્રેક પરથી ઉતરી ન જાય। આદર્શભાઈ મરવું છે કે હું કરી બધું જોઈ લીધું એકવાર। सब देख लिया महाराज जी, अभी कुछ नहीं। अभी बस आप जैसा बोलो वैसा करेगा अपन और भाई भी। अपन को सुधरना है, भाई के साथ अपन को भी सुधरना है। महाराज जी જો આદર્શભાઈ સવારે દરરોજ વહેલા ઉઠી અને ભગવાનની 5 માળા ફેરવજો અને ભાઈ તમે પણ 5 માળા ફેરવજો હો। जी महाराज जी मैं भी हूँ पण करीश। जी महाराज जी हे आदर्श भाई ए दिवसे આપણને સ્વામીજી ના મળ્યા હોત તો આપણું શું થાત? તારું તો ખબર નહીં ભાઈ, મારા તો રામ નામ સત્ય નક્કી જ હતા। ના ના એવું ના બોલ, હજી આપણે ઘણાને સુધારવાના છે તારે।
સીએમ નો કેસ તો થાળે પડી ગયો સમજો, પણ આ અસલમ સુધરે તો સારું છે. બિચારાને ડોન બનવું છે પણ કઈ લાયકાત નથી. સુધરી જશે. તમારી પર વિશ્વાસ છે મને અદ્દુભાઈ. આદર્શ કે આદર્શ. સ્વામીજીને મળ્યા પછી જાણે મારા જીવનમાં ચમત્કારી પરિવર્તન આવ્યું. ઘરે ગયા બાદ જેમ જેમ હું અનિતિના કાળા કર્મો પર ચોકડી મારતો ગયો તેમ તેમ મારામાં પોઝિટિવિટી આવવા લાગી. સ્વામીજીએ કહેલી એક વાતમાં મને સત્યતાની અનુભૂતિ થવા લાગી. મારી જિંદગી બ્લેકમાંથી વ્હાઇટ માર્ગ પર ચાલવા લાગી. હવે હું પોતે જ સત્સંગી થઈ ગયો છું. દરરોજ વહેલા ઉઠીને માનસી પૂજા કરવી, મંદિરે જવું, નિત્ય પૂજા અને દેવ દર્શન કરી બીજા કર્મો કરવા એ મારું રૂટીન થઈ ગયું છે. ખરેખર સંતના મળ્યા પછી, સાચા ગુરુના મળ્યા પછી મારી જિંદગી બ્લેક ટુ વ્હાઇટ થઈ ગઈ છે. જેણે મારી જિંદગી બરબાદ કરી છે ને, હવે એને હું બરબાદ કરીશ. બધું ઠીક, પણ મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો. મારાથી બનતી બધી જ મદદ હું તમને કરીશ. ડોન્ટ વરી. હા. 25 વર્ષ પહેલા તે જેની જિંદગી બરબાદ કરી હતી એનો ભાઈ બોલું છું. બહુ જીવી લીધું તે, હવે લાકડા ભેગા કરવા માંડ. રૂડાભાઈ, બોસ, ડીલ ઇઝ ડન. તમારું કામ થઈ ગયું છે. તમારી સાથે કામ કરવાની મજા આવશે. યસ. हमारे एक्टर साहब खुद को ही मार खिलाने के लिए खुद ही काम कर रहे हैं. जितना पीछे गया वो मुझसे चालू ना गया तारा सुधा है. ના એના चाहिए, मेरे बिना सीन अधूरा है. પેલા છેલ્લે નંબરિયા પડતા હોય ને ત્યારે સાઈડમાં થોડું બિહાઇન્ડ ધ સીન કરતો ને શૂટ કરતો ને डॉक्टर हो कि कैमरा मैन हो? कैमरा का डॉक्टर है. अभी बताया था. हाँ, पूरा एक खोखा है, एक खोखा. અગર તમારા પપ્પા જોશે આ અફરાતફરીમાં આટલું બધું નહીં કર્યો, ફટાફટ કરી દેજો જેટલું થાય. પછી છે ને પાછું આમ બધું ધૂંધળું પછી 2 મિનિટ આમ કરજો બધું. હમણાંની પ્રેક્ટિસ છૂટી ગઈ લાગે છે ભાઈ. હા શિવ. એટલે એવું આ બધા મુલ્કો કી મીડિયામાં વધુ આવી રહ્યું છે. બસ